મારે કર્મ પણ કરવું નથી અને ફળ પણ જોઈતું નથી. આ તો નરાધાર ઉદ્ધાર અવળચંડાઈ કહેવાય. કર્મ પણ કરવું નથી ને ફળ પણ જોઈતું નથી. તારો અક્રમ સંગ ન થજો, એવું લખ્યું છે. પછી નાનો છોકરો હોય ને હું નિશાળે નહીં જાઉં એમ કે, નાનો છોકરો એમ કે હું નિશાળે નહીં જાઉં તો બાપ વકળાઈ ઉઠે, મારે પણ ખરા, પણ એના હિત માટે મારે, બરોબર ને. આ બધી વાહિયાત વાગતો છે ને મારે નોકરી નથી કરવી ને ધંધોય નથી કરવો, નફો જોઈતો નથી. એમ સુથારી કામ નથી કરવું, પછી કડિયો કે કડિયા કામ નથી કરવું, મોચી દરજી ગોલો બધાય મારે મજૂરીએ કરવી નથી ને મજૂરીના પૈસા પણ જોઈતા નથી. તો આખો સમાજ મુશ્કેલીમાં મુકાઈ જાય ને અરાજકતા, અંધાધૂણી, આળસ અને તમોગુણનું જોર વધી જાય. આવું થાય. તારે તારું નિયત કર્મ સદંતર કરવો જ પડશે. તેમ નહીં કરું તો તારી શરીરની યાત્રા અટકી પડશે. આખા સમાજ માટે જો તમે કર્મ ના કરો તો આખા સમાજ માટે ખતરનાક નીવડે. આ ખરેખર ભગવાને મોટી વાત કહી દીધી છે કે તમે કર્મ ના કરો તો આખો સમાજ મુશ્કેલીમાં મુકાઈ જાય. પણ આપણે એ બધું ધ્યાન રાખવું પડે, કારણ કે હું પણ મારે કંઈ પણ કર્તવ્ય બાકી નથી. ભગવાન પોતે કહે છે મારે કંઈ જોવા જો પાંડવો જીતે કે હારે એમાં કંઈ મને કમિશન કે પગાર મળવાનું નથી. એમ ને કૌરવ જીતે તોય કંઈ મને મળવાનું નથી. પણ હું મારું કર્મ ના કરું સદંતર, જો હું શિવની પૂજા ના કરું તો લોકો મારી પૂજા ના કરે, કોઈ ના કરે. એટલે ભગવાન કે સંધ્યા દેવ પૂજા કરવી જ પડે. જગતના લોકો પણ કર્મોથી વિમુખ થઈ જાય. અમુક લોકો તો એવાય પાછા અંદર. એટલે મહાભારતના યુદ્ધમાં કૌરવ પાંડવનું યુદ્ધ થયું ત્યારે કુરુક્ષેત્રમાં તે ભગવાન બોલ્યા છે. શ્રી કૃષ્ણમાં દ્વારકા બેઠા બેઠા હોત તો કંઈ એમને કંઈ વાંધો આવવાનું નહોતો. પણ ધર્મયુદ્ધ ચાલતું હોય અને અન્યાય થતો હોય તો ત્યાં બોલવું જ જોઈએ. અન્યાય થાય તે બોલો. એ તમને સદંતર હું કહું છું. અન્યાય થતો હોય ને ત્યાં તમે જો ચોપ રહેશો તો એ વધારે તમને પેલું અન્યાય થશે તમારી જોડે. પણ દ્વારકામાં બેઠા તો કંઈ વાંધો આવવાનો નહોતો. શ્રી કૃષ્ણ માટે નાક ઉપાધિ લેવી પડે, દ્વારકાથી લઈને અહીંયા કુરુક્ષેત્ર સુધી. પણ ધર્મયુદ્ધ ખેલાતું ભગવાન જોયા રાખે એ બરોબર નથી. મહાભારતનો એક પ્રસંગ આવે છે જ્યારે કર્ણ ને અર્જુન વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે જય કર્ણ બાણ મારે ત્યારે ભગવાન બોલે વાહ કર્ણ વાહ, શું વાત. એમ કે ભગવાન જે અર્જુન કે તમે મારા રથમાંથી બેઠા હો ને તમે એની પ્રશંસા કરો, આ બધું સારું લાગે. એમ કે તું જે રથમાંથી બેઠો માથે હનુમાને, હું જગતનો નાથપતિ નવખરનો, એ રથને આ કર્ણ મારે જોર કરે કેટલું કહેવાય. એટલે આ પ્રશંસા અમુક કરવી પડે. જય કર્ણનું પૈડું હલાવ્યું ઓલેમાં એનું કાદવમાં હલવાયું તો એ કે
ભગવાન કહે કે અર્જુન હવે મારતું, તો કે હું ઝૂકેલાને નથી મારતો. ઝૂકેલા વાળી થાની હવે માર આવે આને કૌરો એટલું કરે કે ભગવાન એના પાસે હથિયાર નથી તોય હું મારું. એ હવે હું માર, કારણ કે એને હવે મૃત્યુનો સમય આવી ગયો નજીક. તું નહીં માર તો એ તને પતાવી જશે. એટલે કર્ણ જઈ શું કે અર્જુન બાણ મારેલો તો એ કર્ણનો વધ થાય. આવું હોય ને કર્ણ ને ભીષ્મ પિતા, જો આ બે જીવતા હોત ને તો પાંડવોને આંટી લેવાના, આંટી લે. પણ એવું થવા ના દીધું ભગવાન, કારણ કે એ બેને પહેલાં પતાવી દીધા, પછી બધાને આંટી લીધા. નગર તો આ બધું પૂરું જ કરી નાખે બે ભેગા મળી. એવું હતું. આજ પૂરતું આટલું. જય શ્રી રામ.